રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ. મેયર ડોક્ટર નેહલ શુક્લાએ કરેલા નિરીક્ષણમાં કોન્ટ્રાક્ટરની કેટલીક બેદરકારી સામે આવી હતી. સાંઢિયા પુલના નિર્માણમાં ઢીલી કામગીરી અને ફિનિશિંગ નબળું હોવાને લઈ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર ચેતન કન્સ્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ પીએમસીને નોટિસ ફટકારી. સમગ્ર મામલે મેયર ડોક્ટર નેહલ શુક્લાએ પ્રતિક્રિયા આપી કે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારીને તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો. આ સાથે તૂટેલા ડામર રોડને પણ સત્વરે રિપેર કરવાના આદેશ આપવામાં આવ્યા. એટલે આ તો 3 દિવસ પહેલાંની વાત છે, જ્યારે અમે લોકો 5 પદાધિકારી, કમિશનર, ડેપ્યુટી કમિશનર, સર્વે એન્જિનિયરશ્રીઓ અને કન્સર્ન પાર્ટીઝ જે હતી જોવા ગયા હતા, ત્યારે અમુક નાની મોટી ત્રુટીઓ આવી હતી, જેને લીધે પૂર્ણ કરવી જરૂરી હતી. એટલે એ અંગે ત્રુટીઓનો રિપોર્ટ પીએમસી દ્વારા કોર્પોરેશનમાં કરવામાં નહોતો આવ્યો, એના ખુલાસા અંગે નોટિસ કરેલ છે. આ તરફ સાંઢિયા પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારનો શહેર કોંગ્રેસે આરોપ લગાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે નોટિસ આપી માત્ર અધિકારીઓ સામે દંડનું શસ્ત્ર ઉગામવાને બદલે જવાબદાર સામે કડક પગલાં ભરાવા જોઈએ. ફરીથી ચકાસણી કરવાની હાલના મેયરે જે ચકાસણી કરી એનામાં સત્યો આવી, એ બાબતે તાત્કાલિક એમને જે નોટિસો આપી અને કામને ક્યાંક ફરીથી ચકાસણી કરવા માટેની અને કઈ રીતના કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે એમને ચકાસણી કરવાની વાત છે. પણ હું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે એવું માનું છું કે તબેલાની અંદર ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાનું કામ હાલની રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી.